એ કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટની માલિક પર ગયા, બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું, પૂછે છે ઓધવજી કે નંદ બાવાના નેહડે જવું ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? કે મથુરા. તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા? એ કે હા. તો કે નથી કેવું. ઓધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા, એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે ઓધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી ને મોરપીસ ને હાથ ને શરીર બનાવ્યું અને દીકરીઓ હાલતી થઈ ને ઓધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. ઓધવને જળજળી આવી ગયા, ચિત્રમાં એટલો ભરોસો? એ કે મારે નંદ બાવાના નેહડે જાવું. અને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હલ્યો આવે ને એ અમારી ગોકુળની ગંગા છે, ના ધોરીએ હલા જાવ, નંદ બાવાના નેહડે જાય છે. એ કે ગોકુળની ગંગા અહીંયા? તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરિયો છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોલતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઓધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણ એને હામો મળે, ભગો. અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો? એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો? તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે, એ મારા વાલાને વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો, મને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો. મથુરાના રાજા ત્યાં છો, વાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા ગોવાળોને ભૂલી ગયા છો. ગાયોને મારી જાવો ને એવું ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો. મને તો નાવી લેજો રે. એવું ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો.
એક વાર ગોગોળ્યા માતાજીના મોઢે થવો મને દિના મોલે જાવો મને મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો મોલાની મરજી મારે છો જે કે તે લાવી દેશો કુબલાને પટવા બાપુ કૃષ્ણ પરમાત્માને એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કહો એ કરશો પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો. બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા પહેરી ભૂદરા. પ્રેમ કોને કયો? અરે હું તો એમ કહું, અમે તરણેતરના મેળામાં એકવાર હતા અને આ મા ભગવતી ખોડિયાર માનો મને એક પ્રસંગ યાદ આવ્યો કે અહીંયા આપણે મેળામાં તમે ગયા હોય તો તમને ખ્યાલ હોય, અહીંયા ઓલા બહારના વિદેશી ભૂરિયા આવે. ભૂરિયા આપણે ત્યાં પછી બધી ભજનની રાવટીઓ હોય, બધા ભાવની રીતે ભજન ગાતા હોય, સાજિંદાઓ વગાડતા હોય, ભજનની મોજ બધા લૂંટતા હોય. એ ભૂરિયા એમ કહેતા હતા કે આમાં તમે શું તમને હાથમાં આવે આ ગાવામાં વગાડવામાં, રાત ને દી નકરા રાગડા તાણો, આમાં તમારું આ વિદેશમાં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું, હજી તમે ક્યાં તબલા આ બધું વગાડવામાં જ પડ્યા છો. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી મને ખાસ યાદ છે. આજ આપણે આ દુનિયામાં છે નહીં પણ બાપુ સાહિત્યનો દરિયો કહેવાય. ઈશ્વરદાનભાઈ ગઢવી તેથી હતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા, અરવિંદભાઈ ત્રિવેદી હતા, બધા મેળામાં હતા અને એ બધા બેઠા હતા. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવીએ બાપુ આ વાત કરેલી એ ભૂરિયાને. એ કે શું કહેશ તું? એ કે તમે શું બધા એ કે આ ઉજાગરા કરો, રાગડા તાણો, આમાં તમને વળે શું? એ કે તારું વિજ્ઞાન ગમે એ કરી શકતું, આ લોટા ઉડાડ્યા એટલે તને એવું થતું હશે કે અમારા વિજ્ઞાને કર્યું એમ. પણ ઈ કે અમારી માં ભગવતી ખોડિયાર મામડિયા ચારણની હાથ દીકરી આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ ને માં ભગવતી ખોડિયાર અને એકનો એક ભાઈ મેરેખિયાને જેથી હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળમાંથી કૂંપો લઈ આવી અને દીવ ગયા પેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય, ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું. તેથી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણ ને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજ ને એમ કે હે મારા નાથ, હે હુરજ
તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે, પણ અમારો વિયામો વયો જાય, અમારો ઉતારો વયો જાય. તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં. અને ઈ અમારી એક 10-12 વર્ષની દીકરી ભેડી અને ગાંઠ મારી અને હુરજને જો રોકી શકતી હોય, તારું વિજ્ઞાન રોકી શકે? આ ભોરિયાને બાપુ ઈશ્વરદાન ભગતજીએ મેં કીધું, મારા કાન મેં સાંભળેલું. તેથી ભૂરીઓ હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો હમ નહીં કર શકતા, કે તો પછી જે કરતો એ કરીને